નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણ વિશે જોઈ ગયા. આજે આપણે YDSC જોવાનું છે. YDSC યંગ ડબલ સ્પ્લિટ એક્સપેરિમેન્ટ, એટલે ગુજરાતીમાં કહીએ તો યંગ નો બે સ્લિટ નો પ્રયોગ કહેવાય. YDSC યંગ ડબલ સ્પ્લિટ એક્સપેરિમેન્ટ. તો છેલ્લે આપણે ભણી ગયા જરાક લખી નાખીએ સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો. પહેલું, સહાયક વ્યતિકરણની બે શરતો હતી. પેલું પદ તફાવત, પદ તફાવત એટલે આપણે કહીએ એને ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. પછી બીજું હતું કડા તફાવત. કડા તફાવત એટલે આપણે એને કહી દઈએ ડેલ્ટા ફાઈ. એ હતો n2 પાઈ એટલે 2n પાઈ. પછી બીજું જોઈએ વિનાશક વ્યતિકરણ માટેની શરતો. જો વિનાશક વ્યતિકરણ માટેની શરતો, પહેલી પદ તફાવત. પદ તફાવતને આપણે કહી દઈએ ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સ બરાબર શું થશે? એમાં તો પદ તફાવત n + 1/2 લેમ્બડા. કડા તફાવત જોઈએ. કડા તફાવત શું જોઈ ગયા આપણે? ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ n + 1/2 2 પાઈ જોઈ ગયા. આટલી વસ્તુ આપણે છેલ્લા લેક્ચરમાં જોઈ ગયા હતા. આજે આપણે યંગના બે સ્પ્લિટના પ્રયોગની વાત કરવાની છે. તો જો એની પહેલા એક નાનો અમથો ટોપિક સમજી લઈએ, સુસંબંધ અને અસુસંબંધ ઉદ્ગમો વિશે. સુસંબંધ અને બીજું અસુસંબંધ ઉદ્ગમો. આ બે ઉદ્ગમો એટલે શું અને અસુસંબંધ ઉદ્ગમો દ્વારા પ્રકાશની તીવ્રતાનું સૂત્ર મેળવવાનું છે. તો સુસંબંધ ઉદ્ગમો એટલે કળા સમય સાથે ન બદલાય. જો કળા સમય સાથે ન બદલાતી હોય તો એને કહેવાય સુસંબંધ ઉદ્ગમો. બે ઉદ્ગમોમાંથી પ્રકાશ ઉત્પન્ન થતો હોય અને એની કળા સમય સાથે બદલાવી જોઈએ નહીં. અને અસુસંબંધ ઉદ્ગમો કોને કહેવાય? કળા સમય સાથે બદલાય. જો કળા સમય સાથે બદલાતી હોય તો એને કહેવાય અસુસંબંધ ઉદ્ગમો. હવે આપણે અસુસંબંધ ઉદ્ગમોમાં પ્રકાશની તીવ્રતા, ધારો કે બે ઉદ્ગમ છે અહીંયા S1 S2, આ પડદો છે. પડદા પરમાં કોઈ પણ બિંદુ પાસે વહી જાવ, કોઈ પણ બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા કોઈ પણ બિંદુ પાસે વહી જવાનું. આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, કોઈ પણ બિંદુ પાસે આ બે ઉદ્ગમો દ્વારા પ્રકાશની તીવ્રતા કોઈ પણ બિંદુ લઈ લેવાનું. પ્રકાશની તીવ્રતાનું સૂત્ર, ધારો કે આની શરૂઆતની પ્રકાશની તીવ્રતા I0 છે બંનેની. અસુસંબંધ ઉદ્ગમો છે એટલે સમય સાથે કળા બદલાતી હશે. તો I બરાબર આપણે સૂત્ર તારવી લીધું 4I0 cos phi/2 cos square phi/2. આ હતું તીવ્રતાનું સૂત્ર કોઈ પણ બિંદુ પાસેની I0 તીવ્રતા ધરાવતા બે ઉદ્ગમો દ્વારા. તો અસુસંબંધ ઉદ્ગમો હોય તો અસુસંબંધ ઉદ્ગમો દ્વારા પ્રકાશની તીવ્રતાનું સૂત્ર એટલે આ જે તીવ્રતા હોય પ્રકાશની એના સરેરાશનું મૂલ્ય થાય. તો આનું સરેરાશ લઈ લઈએ તો આનું સરેરાશ 4I0 cos square phi/2. તો હવે 4I0 ફિક્સ હોય, અચળ હોય, ઈ ન બદલાય. તો 4I0 સરેરાશની બહાર, તો વધુ સરેરાશ cos square phi/2
આ થઈ ગયું cos સ્ક્વેર 5/2. હવે ચેપ્ટર નંબર 7 માં આવી ગયું તો cos સ્ક્વેર સ્ક્વેર હોય તો એનું સરેરાશ મૂલ્ય થાય 1/2. તો 4i0 1/2. 4 2 દુ 4 2i0. I is equal to મને મળ્યું 2i0. તો કોઈ પણ બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા કેટલી હોય? 2i0. i0 પ્રકાશની તીવ્રતા વાળું પહેલું ઉદ્ગમ, આ બીજું ઉદ્ગમ. આ બે દ્વારા કોઈ પણ બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા 2i0. કોઈ પણ બિંદુ લઈ લો, 2i0 પ્રકાશની તીવ્રતા મળે તો બધે એક સરખો જ પ્રકાશ મળે. તો આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણ આમાં જોવા મળે નહીં. કયા ઉદ્ગમમાં? અસુસંબંધ ઉદ્ગમ. અસુસંબંધ ઉદ્ગમનું એક ઉદાહરણ છે સોડિયમ લેમ્પ. એ અસુસંબંધ ઉદ્ગમ છે એટલે એમાં આપણને પ્રકાશની તીવ્રતા મળશે 2i0. તો આ સુસંબંધ અને અસુસંબંધ ઉદ્ગમો વાળું હતું. હવે આપણે આજના ટોપિક તરફ જઈએ. YDSC યંગના ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં બે ઉદ્ગમોના પદ તફાવતનું સૂત્ર આપણે મેળવવાનું છે. પદ તફાવત કેટલો હોય કોઈ પણ બિંદુ પાસે એની વાત કરવાની છે. ચલો જો સવાલ આપને પૂછાય, યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ પણ બિંદુ પાસે પથ તફાવત નું સૂત્ર મેળવો. તો યંગના બે સ્લિટનો પ્રયોગ છે એમાં કોઈ પણ બિંદુ પાસે પથ તફાવતનું સૂત્ર મેળવવાનું છે. સવાલ એવો પૂછે, મોસ્ટ આઈએમપી સવાલ છે. ચાર માર્ક્સમાં પૂછાઈ જાય આપને બોર્ડમાં, અને આ પૂછાયો છે આ વર્ષે 99%. તો યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ પણ બિંદુ પાસે પથ તફાવતનું સૂત્ર મેળવવાનું છે. તો પહેલા તો બે સ્લિટ લઈ લેજો. યંગે પ્રયોગ કર્યો એમાં કેવું હતું? જ્યારે યંગે પ્રયોગ કર્યો ત્યારે એને સમાંતર પ્રકાશના કિરણો લીધા. પછી એને પ્રયોગમાં એમાં શું હતું? એક પડદો મૂકી દીધો આગળ. પડદામાં વચ્ચે એક સ્લિટ પાડી દીધી જેને નામ આપ્યું S. આ એ પડદો છે જેમાં એક સ્લિટ છે. તો આ પ્રકાશ સીધો સ્લિટની અંદર જશે. પછી એને બીજો પડદો રાખ્યો. આ બીજા પડદાને B નામ આપી દઈએ. આમાં બે સ્લિટ એને પાડી, S1 અને S2. આ બે સ્લિટ એવી રીતે રાખી છે ગોઠવીને કે આ S થી S1 અને S થી S2 બે અંતર સમાન થાય. એટલે S1 S2. આ બે અંતર કેવા છે? સમાન છે. એટલે અહીંયાથી પ્રકાશ બહાર નીકળશે તો અહીંયા જેટલા સમય લાગે ને પહોંચતા એટલો જ સમયમાં અહીંયા પહોંચી જાય. બે સ્લિટ સમાન અંતરે છે. પછી એને એક ત્રીજો પડદો લીધો. આ ત્રીજો પડદો જેના ઉપર સહાયક અને વિનાશક વ્યતિકરણ રચાય, જેને આપણે નામ આપી દઈએ C. તો આ પડદા ઉપર આ બે સ્લિટ દ્વારા પ્રકાશ જો અહીંયા ભેગો થતો હશે વચ્ચે, તો વચ્ચે જ્યાં પ્રકાશ ભેગો થાય ત્યાં આપણે સહાયક વ્યતિકરણ મળશે. સહાયક વ્યતિકરણ એટલે મહત્તમ તીવ્રતા મળે. કેવી તીવ્રતા મળે? મહત્તમ તીવ્રતા. જો પ્રકાશની તીવ્રતા મહત્તમ હોય તો ત્યાં પ્રકાશ છે એ વધારે આપણને જોવા મળે, એટલે ભાગ પ્રકાશિત જોવા મળે. તો વચ્ચેના ભાગમાં આપણે જોવા મળી પ્રકાશીય શલાકા, એટલે સહાયક વ્યતિકરણ. પછી બે બાજુ વિનાશક વ્યતિકરણ મળ્યા. પછી એની બે બાજુ પાછા સહાયક વ્યતિકરણ. આ ભાગમાં વિનાશક વ્યતિકરણ છે બે બાજુ. પછી પાછા બે બાજુ પાછા સહાયક વ્યતિકરણ જોવા મળ્યા. તો આ થઈ ગયા બંને બાજુ સહાયક વ્યતિકરણ. પાછા પેલા મધ્ય ભાગમાં મને મળ્યું સહાયક વ્યતિકરણ બે સ્લિટની બરાબર વચ્ચે પડદાની સામે. પછી એની બે બાજુ મળ્યું મને વિનાશક વ્યતિકરણ, એટલે પ્રકાશની તીવ્રતા 0 થઈ ગઈ ત્યાં. પછી એની બે બાજુ મળ્યું સહાયક વ્યતિકરણ. જો આ મધ્ય ભાગ છે પડદાનો અને એની બે બાજુ અહીંયા સહાયક ની બાજુમાં બંને બાજુ વિનાશક વ્યતિકરણ મળે છે. બ્લુ કલર થી બનાવું છું, ત્યાં વિનાશક વ્યતિકરણ મળે છે. આ થઈ ગયું વિનાશક વ્યતિકરણ. આ એની બંને બાજુ પાછું
સહાયકની બંને બાજુ પાછું મળશે વિનાશક વ્યતિકરણ પડદા ઉપર, બરાબર? ઓકે, ચાલો. તો સહાયક વ્યતિકરણ, પછી બે વિનાશક વ્યતિકરણ, પાછા બે સહાયક વ્યતિકરણ, પછી પાછા બે બાજુ વિનાશક વ્યતિકરણ, એવી રીતના ચાલ્યા રાખશે. અને દરેક સહાયક વ્યતિકરણમાં પ્રકાશની તીવ્રતા સમાન હશે. તો યંગે આજે પ્રયોગ કર્યો બે સ્લિટનો, એને કહેવાય YDSC, યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ. યંગનો બે સ્લિટનો પ્રયોગ. ઓકે, તો આ તો યંગનો બે સ્લિટનો પ્રયોગ. તો એમાં આપણે અહીંયા વાત કરીએ પ્રકાશની તીવ્રતા અને સ્થાનાંતરનો ગ્રાફ જોઈએ. અહીંયા જોઈએ પ્રકાશની તીવ્રતા I અને અહીંયા જોઈએ સ્થાનાંતર x. તો પેલા જો તો મધ્ય ભાગમાં પ્રકાશની તીવ્રતા કેવી છે? વધારે છે. તો મધ્ય ભાગમાં પ્રકાશની તીવ્રતા છે સૌથી વધારે. તો મધ્ય ભાગમાં મને પ્રકાશ મળ્યો સૌથી વધારે, એટલે આ છે I મેક્સિમમ, મહત્તમ તીવ્રતા. પછી બંને બાજુ પ્રકાશની તીવ્રતા અહીંયા કેવી થઈ ગઈ? પાછી 0 થઈ ગઈ. વચ્ચે ભાગમાં મહત્તમ, પછી બે બાજુ 0, પછી પાછી બે બાજુ મહત્તમ છે. તો આની બે બાજુ પાછી કેવી તીવ્રતા થાય છે? મહત્તમ. તો આ બધી તીવ્રતા પેલા વચ્ચેના ભાગમાં જેટલું મહત્તમ છે એટલું જ અહીંયા મહત્તમ મળે છે બીજી સલાકા. પછી પાછું બંને બાજુ કેવું થઈ ગયું? 0 થઈ ગયું. પાછું બે બાજુ મને મળે છે મેક્સિમમ તીવ્રતા. તો દરેક સહાયક વ્યતિકરણ રચાય ત્યાં પ્રકાશની તીવ્રતા કેવી રહે છે? સમાન રહે છે. તો આ યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટનો આલેખ થઈ ગયો તીવ્રતા વિરુદ્ધ સ્થાનાંતરનો. ઓકે, ચલો આ સવાલ શરૂ કરીએ આપણે. યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પર કોઈ પણ બિંદુ પાસે પથ તફાવતનું સૂત્ર, બે સ્લિટનો જે પ્રયોગ કર્યો એમાં કોઈ પણ બિંદુ પાસે અહીંયાથી આ અને અહીંયાથી આ એ કોઈ પણ અંતર લઈએ તો એ સ્થાનાંતર કેટલું થાય એ જોવાનું છે. ચાલો જુઓ. તો પેલા આકૃતિ દોરી નાખે, બે સ્લિટ લઈ લઈએ. જો આપણે અહીંયા બે સ્લિટ ઊભી પડી હતી એ ઉપરથી જોઈએ તો આમ નાનો અમથું છેદ દેખાય, તો ઉપરથી જોઈએ ટોપ વ્યૂ બનાવું છું. ઉપરથી જોઈએ તો આવી પાતળી અમથી સ્લિટ દેખાશે. આ બીજી સ્લિટ, બે સ્લિટ આપણે બનાવી હતી આખા પડદામાં, એને ઉપરથી જોઈએ તો આવી રીતના બે સ્લિટ ઊંડી દેખાશે. આ બે વચ્ચેનું અંતર ધારો કે છે d, સ્મોલ d અંતર છે. બે સ્લિટ છે, એ બે સ્લિટ વચ્ચેનું અંતર છે સ્મોલ d. આ છે S1 અને આ છે S2. બે સ્લિટ લઈ લીધી. હવે જો એની સામે હું કેપિટલ D અંતરે એક પડદો મૂકું છું. આ થઈ ગયો પડદો. આ અંતર થઈ ગયું કેપિટલ D અંતરે પડદો મૂકેલો છે. તો આ મધ્ય ભાગને અહીંયા નામ આપી દઉં O બિંદુ. O બિંદુથી આ પહેલી સ્લિટ છે S1, એ S1 એને નામ આપી દઉં M બિંદુ, અને આ S2 સ્લિટ છે એને નામ આપી દઉં N. રેડી? M અને N આ બે નામ આપી દીધા આપણે. ઓકે, ચાલો આગળ જુઓ. હવે કોઈ પણ એક બિંદુ પાસે S1 થી અંતર અને S2 થી અંતર, એ બે વચ્ચે કેટલો તફાવત હોય જોવાનું છે. તો અહીંયા કોઈ એક બિંદુ લઈ લઈએ. અહીંયા બિંદુ લઈ લો, ધારો કે P બિંદુ છે. P બિંદુથી આ S1 અને S2 નું અંતર જોવાનું છે. S1 P અને S2 P. આ અંતર બે છે એમાં કેટલો તફાવત છે જોવાનું છે. મતલબ આપણે શોધવાનું છે S2 થી P, S2P માઈનસ S1 થી P, S1P. આ કેટલો જવાબ મળે આ આપણે શોધવાનું છે. આ મોટું અંતર છે, આ નાનું અંતર છે. આ મોટા અંતરમાંથી નાનું અંતર બાદ કરીએ તો જવાબ જે આવે એને કહેવાય પથ તફાવત, બે રસ્તા વચ્ચેનો તફાવત. તો આપણે એ શોધવાનું છે, S1P અને S2P બે વચ્ચેનો તફાવત. તો આપણે લખીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે S1 અને S2 આ બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું છે? D છે. તો જો પેલા જે થોડુંક લખી નાખીએ માહિતી. આ O બિંદુથી P બિંદુનું અંતર ધારી લો કે ધારો કે છે આ અંતર x. આ આખું અંતર છે d, અહીંયા આપણે બતાવ્યું છે આ અંતર છે d. તો અડધું કેટલું થઈ જાય? d/2. તો આ અંતર કેટલું હશે? આ અંતર આટલું તો x છે. આખું d હોય તો આ d/2 છે. તો x + d/2. તો આ અંતર થઈ જશે x + d/2. ચલો હવે લખીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
S1 અને S2 વચ્ચેનું અંતર કેટલું છે d સ્લિટ S1 અને S2 વચ્ચેનું અંતર સ્મોલ d છે. હવે S1 અને S2 થી પડદો કેટલો દૂર આવેલો છે? S1 અને S2 થી પડદો કેપિટલ D અંતરે આવેલો છે. તો આ S1 અને S2 બે થી અને S1 S2 થી પડદા, આ પડદો છે, અહીંયા લખી દઉં પડદો, પડદા વચ્ચેનું અંતર કેટલું છે? કેપિટલ D છે. ઓકે, ચલો હવે મારે આ બે અંતરનો તફાવત શોધવો છે. તો પેલા આ અંતર શોધી લઉં, પછી આ અંતર શોધી લઉં. તો આ એક ત્રિકોણ છે PS2N, આ કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણની વાત કરીએ. કાટકોણ ત્રિકોણ કયો? PS2N, આ આખો કાટકોણ ત્રિકોણ PS2N માટે, PS2N માટે હું શું કહી શકું? કર્ણનો વર્ગ ઈ બાકીની બે બાજુના વર્ગનો સરવાળા જેટલો હોય. તો કર્ણ કેટલો છે? S2P, S2P કર્ણનો વર્ગ બરાબર આ બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો. તો આ બાજુ કેટલી છે? S2 થી n, તો S2n આનો વર્ગ પ્લસ આ બાજુ કેટલી છે? Pn, તો પ્લસ Pn સ્ક્વેર. થઈ જાય આટલું? ચલો હવે આપણે કિંમત મૂકીએ. S2P આપણે શોધવાનું છે. તો S2P એમને રાખીએ, S2P આપણે એમને રહેવા દઈએ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ S2n, S2 થી n અંતર કેટલું છે? D, S2n સ્ક્વેર એટલે D સ્ક્વેર પ્લસ Pn, Pn અંતર કેટલું છે? તો કે છે x d by 2. અહીંયા લખી દઈએ x d by 2 હોલ સ્ક્વેર. રેડી? મધ્ય સ્થાનનું અંતર આપણે ધારી લીધું. O બિંદુથી આ P હોય તો આ n ભાગ છે x d by 2 અને ઉપરનો m બિંદુ છે આ x d by 2 થશે. જો હવે વર્ગ આને આપીએ, a b ના વર્ગનું સૂત્ર લગાડીએ. તો S2P સ્ક્વેર, તો d સ્ક્વેર પ્લસ આ x સ્ક્વેર પ્લસ 2x d by 2 પ્લસ d સ્ક્વેર by 4 આ થશે આનું વિસ્તરણ. હવે આને નામ આપી દઉં સમીકરણ નંબર 1. રેડી? આ S2P સ્ક્વેર મને મળી ગયો. આ હવે હું આ શોધી લઉં S1P. તો વાત કરીએ કાટકોણ ત્રિકોણ. જો આમાં કયો ત્રિકોણ બને છે? PS1M, આ ઉપરનો ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ PS1M માટે કયો કાટકોણ ત્રિકોણ? PS1M. ઓકે, ચલો એકવાર ફરીથી રિપીટ કરી દઈએ. એમના બે સ્પ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ પણ એક બિંદુ પાસે પદ તફાવતનું સૂત્ર આપણે જોતું છે. તો મેં P બિંદુ લઈ લીધું, S1 અને S2 બે સ્પ્લિટ લઈ લીધી. S1 થી P અંતર અને S2 થી P અંતરનો તફાવત જોતો છે. તો આ સ્લિટને અહીંયા સીધી લાઈન દોરી દીધી. આ M બિંદુ, મધ્યમાંથી O બિંદુ અને સ્લિટ 2 થી N બિંદુ, આ બે વચ્ચેનું અંતર છે D અને આ બે વચ્ચેનું અંતર છે સ્મોલ d. આ અંતર ધારી લીધું. P થી O કેટલું છે? x. તો આ કેટલું થઈ જાય? x d by 2. આ કેટલું થઈ જાય? x d by 2. તો અહીંયા બતાવી દઈએ આ અંતર. અહીંયા આ અંતર હશે x d by 2. આટલું અંતર x d by 2. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્લિટ S1 અને S2 વચ્ચેનું અંતર d છે અને S1 અને S2 થી પડદા વચ્ચેનું અંતર છે કેપિટલ D. પછી મેં કાટકોણ ત્રિકોણ લઈ લીધો આ PS2M. આ કાટકોણ ત્રિકોણની વાત કરું તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો અને સાદરૂપ આવ્યું સમીકરણ નંબર 1. પછી બીજો કાટકોણ ત્રિકોણ PS1M. આ કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો એમાં કર્ણ કયો બને છે? S1P સ્ક્વેર. કર્ણ બરાબર આ બાજુ થઈ ગઈ S1M સ્ક્વેર પ્લસ આ બાજુ થઈ ગઈ PM સ્ક્વેર. ઓકે, ચલો હવે એની કિંમત મૂકીએ. S1M કેટલું છે? તો D છે. જો આ વસ્તુમાં એક કન્ડિશન યાદ રાખજો, આ D અંતરની સરખામણીમાં આ D અંતર બહુ જ મોટું છે, મતલબ આ બહુ જ નાનું હશે
d is very 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 less than capital D. આ કન્ડિશન છે અહીંયા, આ d અને આ d વચ્ચેનો સંબંધ. તો S1 એમ કેટલું છે કેપિટલ D, તો એ મૂકી દઈએ d² પ્લસ pm કેટલું છે, આ pm અહીંયા અમે બતાવી દઉં, d minus d by x minus d by 2, x minus d by 2 હોલ સ્ક્વેર. આ મળી ગયું મને S1p. સાદુરૂપ આપું તો S1p સ્ક્વેર બરાબર મળશે d સ્ક્વેર એમ ન રહેશે, અહીંયા મળશે સાદુરૂપ a minus b નો વર્ગ a સ્ક્વેર minus 2ab plus b સ્ક્વેર. આ સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 મને મળી ગયા, S1p સ્ક્વેર અને S2p સ્ક્વેર. આ બે સમીકરણો મળ્યા. પહેલું સમીકરણ મને મળ્યું S2p સ્ક્વેર બરાબર આ, S1p સ્ક્વેર બરાબર આ. મારે જોઈએ છે શું, આ બે વચ્ચેનો પથ તફાવત, એટલે આ માઈનસ આ કરવાનું છે મારે, S2p માંથી S1p બાદ કરવાનું છે. મને જો અહીંયા મળ્યું S2p મળ્યું, પણ શું મળ્યું, એનો સ્ક્વેર મળ્યો. શું મળ્યો, એનો સ્ક્વેર. તો આમાંથી હું બાદ કરું છું, અહીં લખું છું સમીકરણ 1 માંથી 2 બાદ કરતા, સમીકરણ 1 માંથી 2 બાદ કરતા, સમીકરણ 1 માંથી 2 બાદ કરીશ તો શું થઈ જશે, ધ્યાન રાખો. સમીકરણ 1 આ છે, જમણી બાજુમાંથી જમણી બાજુ બાદ કરું તો મને મળશે S2p સ્ક્વેર minus S1p સ્ક્વેર બરાબર શું થશે, આ ડાબી બાજુ d સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ અહીંયા 2 2 કેન્સલ થઈ જશે, તો શું વધશે xd પ્લસ d સ્ક્વેર બાય 4. રેડી? પછી એને માઈનસ આ કરવાનું છે, જો આ માઈનસ અંદર બધા નાખી દઈશ તો નિશાની બદલાઈ જશે. તો પહેલું માઈનસ d સ્ક્વેર, બીજું થઈ જશે માઈનસ x સ્ક્વેર, આને માઈનસ આપશું તો કેવું થઈ જશે પ્લસ, અહીંયા 2 2 કેન્સલ, તો માઈનસ આપશું તો પ્લસ xd, અને આ માઈનસ થઈ જશે માઈનસ d સ્ક્વેર બાય 4. હવે આમાં કઈ કઈ વસ્તુ ઉડી જાય ધ્યાન રાખો, કેપિટલ D સ્ક્વેર, કેપિટલ D સ્ક્વેર, x સ્ક્વેર d સ્ક્વેર બાય 4, d સ્ક્વેર બાય 4, વધ્યું શું xd પ્લસ xd, તો મને મળશે S2p સ્ક્વેર માઈનસ S1p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2xd. આટલું વધશે. ચલો હવે આનું સૂત્ર છે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર, તો a સ્ક્વેર માઈનસ b a માઈનસ b અને a b પ્લસ b, a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર, તો આનું સૂત્ર શું છે, a માઈનસ b a પ્લસ b. આ સૂત્ર લગાડીએ અહીંયા, તો S2p minus S1p, S2p plus S1p, આ સૂત્ર થઈ ગયું. ચલો જો આગળ અહીંયા બેઠું રાખીએ 2xd. હવે જો તો S1p અને S2p, આ S1p અને S2p આપણે બે લગભગ સમાન લઈ લઈએ. બે કેવા લઈ લઈએ, લગભગ સમાન. ઓકે, ચલો ધ્યાન રાખો બાળકો. હવે S1p અને S2p ઈ લગભગ આ અંતર બે સમાન હોય, તેનો બે d અંતર ધારી લો, કારણ કે d ઇઝ વેરી વેરી સ્મોલ, કેપિટલ D છે. આની સરખામણીમાં બહુ જ નાનું છે, લગભગ આ બે એક જ હોય તો આ બે કેવા થાય, લગભગ સમાન જેવા થાય. તો અહીંયા લખીએ S2p S1p. આ S1p ની જગ્યાએ લખી દઉં કેપિટલ D, આ પણ લખી દઉં લગભગ કેપિટલ D જેટલું જ છે, તો 2xd લખી દઈએ. કારણ કે d is very very less than capital D, માટે S1p બરાબર S2p બરાબર શું લખ્યું મેં, d લખ્યું. અહીંયા મેં મૂકી દીધું. d plus d શું થાય, 2d. 2d આ બાજુ જાય તો છેદમાંથી જાય, ગુણાકારમાં છે તો ભાગાકારમાં. S2p minus S1p is equal to 2d છેદમાં હોય તો 2xd by 2d, 2 2 કેન્સલ, તો S2p minus S1p is equal to શું થઈ જાય, xd by d. તો આ મળી ગયો મને પથ તફાવત. આ મને મળી ગયો પથ તફાવત જે મારે જોતો હતો, S1p minus S2p minus S1p. તો પદ તફાવત પૂછાય યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ પણ બિંદુ પાસે પદ તફાવતનું સૂત્ર, તો એનું થઈ ગયું પદ તફાવતનું સૂત્ર. હવે આ બિંદુ પાસે આગળ વાત કરીએ. જો અહીંયા સવાલનો જવાબ પૂરો થઈ ગયો. હવે એક્સ્ટ્રા એમસીક્યુ માટે ગુજકેટ અને નીટમાં કોઈ એમસીક્યુ પૂછાઈ ગયો હોય નાનો અમથો, તો એની વાત કરી દઈએ. તો એમસીક્યુ માં શું પૂછાય છે, સહાયક અને વિનાશક વ્યતિકરણ વાળું થોડું પૂછાય. તો જુઓ અહીંયા સહાયક વ્યતિકરણ વાળું તમને બતાવી દઉં. જો આ P બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાતું હોય તો
અહીંયા લખીએ ને આ સવાલમાં જ લખી નાખજો ને, કઈ નહીં, ચલો આપણે એડ કરી દઈએ આ સવાલની અંદર જ. જો પી બિંદુ પાસે કેવું સહાયક વ્યતિકરણ રચાય તો, જો સહાયક વ્યતિકરણ રચાય અથવા સહાયક વ્યતિકરણ મળે તો, જો સહાયક વ્યતિકરણ મળતું હોય તો, ને પ્રકાશની તીવ્રતા કેવી થઈ મહત્તમ, અને સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત કેટલો હતો n લેમ્બડા, મતલબ આ પદ તફાવત છે કોના જેટલો હોય n લેમ્બડા જેટલો હોવો જોઈએ. તો લખીએ સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત n લેમ્બડા હોય તો s2p s1p આપણે મળ્યું xd/d. આ જ સવાલમાં એડ કરી દેજો. આપને પદ તફાવત મળી ગયો p બિંદુ પાસે, પણ જો સહાયક અને વિનાશક વ્યતિકરણ રચાતો હોય તો અલગ અલગ કિસ્સાની વાત કરી લઈએ. જો સહાયક વ્યતિકરણ રચાય તો પદ તફાવત કોના જેટલો હોય n લેમ્બડા જેટલો, તો અહીંયા મૂકી દઈએ n લેમ્બડા xd/d. આ n છે તો આ સ્થાન પણ n માં સહાયક વ્યતિકરણ માટે લઈ લઈએ, પ્રકાશીય શલાકા માટે. તો xn બરાબર શું થશે, xn બરાબર કેપિટલ D ઉપર સ્મોલ d નીચે, તો n લેમ્બડા d/d. તો આ થઈ ગયું પથ તફાવતનું સૂત્ર, આ ઓરિજિનલ પથ તફાવતનું સૂત્ર કે બેયના પથમાં કેટલો તફાવત હશે. તો અહીંયાથી x અંતર છે તો પેલી પ્રકાશીય શલાકા મને મળશે 1 મૂકી દો તો લેમ્બડા d/d અંતરે, બીજી પ્રકાશીય શલાકા મળશે 2 મૂકી દો તો લેમ્બડા d/d 2 લેમ્બડા d/d, ત્રીજી શલાકા 3 લેમ્બડા d/d. તો n ની કિંમત અલગ અલગ મૂકી દો તો અલગ અલગ પ્રકાશીય શલાકાનું મળે અંતર મને. રેડી, ચલો આ થઈ ગયું p બિંદુ પાસે સહાયક વ્યતિકરણ હોય તો એનું સૂત્ર આ હોય. હવે n બિંદુની વાત કરીએ, સોરી વિનાશક વ્યતિકરણની વાત કરીએ. હવે તો જો p બિંદુ પાસે કેવું વિનાશક વ્યતિકરણ મળે તો, જો વિનાશક વ્યતિકરણ મળે તો હું શું કહી શકું, આ પદ તફાવત કોના જેટલો હોય, તો આના જેટલો હોય વિનાશક વ્યતિકરણ માટે. તો s1p s2p બરાબર x d/d. આ જે સૂત્ર છે એમાં પદ તફાવત મૂકી દો, આ n + 1/2 લેમ્બડા. રેડી, તો અહીંયા બની જશે xn, n માં પદનું થઈ ગયું n ની અપ્રકાશીય શલાકા માટે. xn બરાબર શું થશે, d ઉપર કેપિટલ D નીચે, તો n + 1/2 લેમ્બડા d/d. આ મળી ગયું મને વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવતનું સૂત્ર. ઓકે, વિનાશક વ્યતિકરણ હશે તો પદ તફાવત નીચેનું સૂત્ર હશે xn n + 1/2 લેમ્બડા d/d. અને સહાયક વ્યતિકરણ હશે તો પદ તફાવત હશે xn બરાબર n લેમ્બડા d/d. તો યાદ રાખી લેવાનું પદ તફાવત. આ આખો સવાલ અહીંયા લગીનો લખવાનો. આ પદ તફાવત જ આપણે મળી ગયો x બરાબર અહીંયા કેટલું x હોય, પેલી પ્રકાશીય શલાકા બીજી પ્રકાશીય શલાકા, પણ સહાયક વ્યતિકરણ માટે પેલી પ્રકાશીય શલાકા n બરાબર 0 પાસે મળશે, અહીંયા બરાબર વચ્ચે, તો એ અંતર શું છે, અહીંયા 0 મૂકે 0. બીજી પ્રકાશીય શલાકા 1 મૂકે તો લેમ્બડા d/d અંતરે, પછી 2 લેમ્બડા d/d અંતર, 3 લેમ્બડા d/d અંતર. સેમ એવો અહીંયા નીચે પણ મળશે, બંને બાજુ પ્રકાશીય શલાકા અપ્રકાશીય શલાકા આપણે હમણાં જોઈ ગયા પ્રયોગમાં. ઓકે, તો એવી રીતના મળશે આપણને પ્રકાશીય અને અપ્રકાશીય શલાકા માટે. રેડી, n બરાબર અહીંયા લખી દઉં છું, જ્યાં n બરાબર બંનેમાં 0 1 2 3, n બરાબર ક્યાંથી શરૂ થશે 0, કારણ કે n બરાબર 0 મૂકીશ તો બરાબર અહીંયા વચ્ચે મને મળશે બરાબર અહીંયા x બરાબર શું થઈ જાય, n બરાબર 0 મૂકું તો x ની કિંમત શું મળે, આખું 0. તો x 0 ક્યાં હોય, અહીંયા હોય 0, પછી આ બાજુ x વધતું જાય તો 0 પાસે મને પેલી પ્રકાશીય શલાકા મળશે. અને પેલી અપ્રકાશિત શલાકા અહીંયા 0 મૂકું તો લેમ્બડા d/2d, એટલે અહીંયાથી લેમ્બડા d/2d અંતરે મળે ઉપર અને નીચે બંને બાજુ પ્રકાશીય અપ્રકાશીય શલાકા. ઓકે, ચલો હવે આપણે હજી વાત કરીએ કે બે પ્રકાશીય શલાકા હોય તો એના વચ્ચેનું અંતર કેટલું હોય અને બે અપ્રકાશીય શલાકા વચ્ચેનું અંતર કેટલું હોય, તો એની વાત કરીએ. જો અહીંયા ધ્યાન રાખજો, બે પ્રકાશીય શલાકા અને બે અપ્રકાશીય શલાકા વચ્ચેનું અંતર બે શોધી લઈએ. પહેલું બે
પ્રકાશીય સલાકા વચ્ચેનું અંતર. પ્રકાશીય સલાકા વચ્ચેનું અંતર એટલે સહાયક વ્યતિકરણ હોય આટલું હોય તો n મી પ્રકાશીય સલાકા હોય તો એ આટલી દૂર હોય અહીંયાથી. રેડી? તો લખો અહીંયા n મી પ્રકાશીય સલાકા માટે n મી પ્રકાશીય સલાકા માટે n મી પ્રકાશીય સલાકા મને ક્યાં મળશે? xn અંતરે મળશે n લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d. આટલા અંતરે મને n મી મળશે. n+1 મી એનાથી ઉપર મળશે. હવે બે ની બાદબાકી કરી નાખો તો બે વચ્ચેનું અંતર મળી જાય. જો n+1 મી પ્રકાશીય સલાકા માટે n+1 મી પ્રકાશીય સલાકા n+1 n+1 લેમ્બડા d બાય d. આ n+1 મી પ્રકાશીય સલાકા અહીંયાથી એટલી ઉપર છે, n મી પ્રકાશીય સલાકા એટલી ઉપર છે. ધારો કે આ પડદો છે અહીંયાથી xn અંતરે n મી પ્રકાશીય સલાકા xn+1 અંતરે n+1 મી પ્રકાશીય સલાકા મળે. આ બે વચ્ચેનું અંતર એટલે આ બે વચ્ચેની આમાં બે માં શું કરી દેવાની? બાદબાકી કરી દેવાની. તો જો બે પ્રકાશીય સલાકા વચ્ચેનું અંતર, બે પ્રકાશીય સલાકા વચ્ચેનું મારે અંતર જોતું હોય તો મને કેવી રીતના મળશે? ધ્યાન રાખો. બે પ્રકાશીય સલાકા વચ્ચેનું અંતર, જો બે પ્રકાશીય સલાકા વચ્ચેનું અંતર એટલે આ બે આ n મી પ્રકાશીય સલાકા, આ n+1 મી પ્રકાશીય સલાકા એટલે એના પછીની તરત છે તો આ બે વચ્ચેનું અંતર શોધવું છે. કોઈ પણ બે વચ્ચેનું અંતર સરખું જ તો x+n મી લીધી, xn+1 મી લીધી, xn મી પ્રકાશીય સલાકા અને xn+1 મી પ્રકાશીય સલાકા. જો બે વચ્ચેનું અંતર કેટલું મળશે? તો xn+1 xn. xn+1 શું છે? n+1 લેમ્બડા d બાય d માઈનસ n લેમ્બડા d બાય d. તો આ બેમાં કોમન શું નીકળશે? લેમ્બડા d બાય d કોમન નીકળી જશે તો અહીં લખી દઉં લેમ્બડા d બાય d. વધ્યું શું? n+1 n n કેન્સલ તો વધશે 1 તો 1 into આ તો જવાબ આવશે લેમ્બડા d બાય d. તો પ્રકાશીય સલાકા વચ્ચેનું અંતર 2 કેટલું થાય? લેમ્બડા d બાય d. બે પ્રકાશીય સલાકા વચ્ચેનું અંતર ધારો કે કહી દઉં બીટા, તો બીટા બરાબર શું થાય? લેમ્બડા d બાય d. રેડી? તો અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર સેમ આવી રીતના મળે. અહીંયા આ xn મી અપ્રકાશિત સલાકા, xn+1 મી અપ્રકાશિત સલાકા. જો અહીંયા અપ્રકાશીય સલાકા માટે જો xn+1 મી માઈનસ xn મી, xn+1 મી કઈ થાય? તો n ની જગ્યાએ n+1 મૂકી દો તો n+1 +1/2 થઈ જાય લેમ્બડા d બાય d માઈનસ n+1/2 લેમ્બડા d બાય d થઈ જાય. આટલું n ની જગ્યાએ એકવાર n+1 મૂકો ને એકવાર n મૂકો તો n+1 મૂકો તો આ મળે, n મૂકો તો આ મળશે. હવે બે માંથી કોમન કાઢ લો લેમ્બડા d બાય d. રેડી? વધશે શું? n+1 +1/2 માઈનસ અંદર જાવ તો માઈનસ n -1/2 તો -1/2 -1/2 -n -1 વધશે તો 1 into આ તો શું મળશે? લેમ્બડા d બાય d. તો સેમ મળશે અપ્રકાશિત સલાકા માટે પણ અંતર લેમ્બડા d બાય d. ઓકે, તો આ પડદા પરના કોઈ પણ બિંદુ પાસે પદ તફાવતનું સૂત્ર છે. સહાયક વ્યતિકરણ માટે આ સૂત્ર આવે, વિનાશક વ્યતિકરણ માટે આ સૂત્ર આવે, અને પ્રકાશિત બે સલાકા વચ્ચેનું અંતર અને અપ્રકાશિત બે સલાકા વચ્ચેનું અંતર તો લેમ્બડા d બાય d સેમ હોય. લેમ્બડા d બાય d આપણે જોઈ ગયા હતા સ્થાનાંતર અને તીવ્રતા વચ્ચેનો ગ્રાફ આવો આપણે જોઈ ગયા ગ્રાફ. રેડી? આ ગ્રાફ ની અંદર જો આ બે વચ્ચેનું અંતર સમાન છે અને બે અપ્રકાશિત સલાકા, અહીંયા બે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર સરખું છે અને આ બે પ્રકાશીય સલાકા આ વચ્ચેનું અંતર સરખું જ છે તો કેટલું હોય? લેમ્બડા d બાય d જેટલું હોય. લેમ્બડા d બાય d જેટલું હોય. આ ખાસ યાદ રાખવાનું. ઓકે, તો આપને પહેલેથી જ ખબર હતી કે અંતર સમાન હોય પણ કેટલું હોય તો આની ઉપરથી ખબર પડે. તો આગળના ટોપિકમાં
નવા વિડીયો લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આ લેક્ચરની સંપૂર્ણ તૈયારી કરી નાખો. થેન્ક યુ.